દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠક આજે ફરી મળી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી. 10 કામો ચર્ચા માટે કરવામાં આવ્યા. 10 કામોની ચર્ચા થઈ. 10 કામોમાંથી 9 કામોને મંજૂરી મળી છે. એક કામને પડતું મૂકવામાં આવ્યું છે. આ કામો અંતર્ગત અધિકારીઓને સૂચનો પણ કરવામાં આવ્યા છે અને તે અંતર્ગત વર્ષાબેન વ્યાસ સ્થાયી સમિતિ અધ્યક્ષ છે, તેઓએ વિશેષ માહિતી આપી છે. દર અઠવાડિયે મળતી આ બેઠકમાં 9 કામો અને એક વધારાના કામની દરખાસ્ત મૂકવામાં આવી. સામાન્ય વહીવટી વિભાગ, દબાણ અને સિક્યુરિટી વિભાગ, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, જનસંપર્ક વિભાગ, જમીન મિલકત શાખા, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા અને જનસંપર્ક વિભાગને એક વધારાના કામ મળી ટોટલ 10 કામો લેવામાં આવ્યા છે, જેમાંથી 9 કામ મંજૂર કરવામાં આવ્યા છે. પાર્ક એન્ડ ગાર્ડન શાખા ખાતે માનવદિન સપ્લાય કરવાના કામોને નામંજૂર કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિની આજની બેઠકમાં 9 કામ સાથે એક વધારાની દરખાસ્ત એટલે કુલ 10 કામ, એમાંથી એક નામંજૂર કરીને બાકી 9 કામ મંજૂર કરેલા છે. ત્રીજું જે આપણું કામ બાકી 2 હતું એ ઓડિટ અને રજાના અનુસંધાનમાં હતું, જે વિષયને આપણે ધ્યાનમાં લીધો. ત્રીજા કામની અંદર જેનું સપ્ટેમ્બરમાં માસ મુદ્દત એમની પૂરી થતી હોવાથી એમને સમય પીરિયડ આ કર્મચારીઓનો એન્જિનિયરિંગનો બાકીના 6 મહિના વધારેલો છે. આપણા કેટલ સાઇટની અંદર જે કંઈ ઢોર અને પશુ આશ્રયમાં છે એના માટે લીલું ઘાસ અને સૂકું ઘાસ આ બંને કામની દરખાસ્ત હતી એને મંજૂરી આપેલી છે. અગ્નિશામકની અંદર આપણે અન્ય તાત્કાલિક સેવાઓ માટે થઈને જે ડ્રાઈવરો જેને ટેન્ડર પ્રક્રિયાની થોડો સમય લાગવાની વાર હોવાથી એમની પણ મુદતમાં 3 મહિનાનો વધારો કરેલો છે. એ ઉપરાંત આપણા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કમિશનર તરફથી આવેલી ખર્ચ અને ખરીદીને એને પણ આપણે મંજૂર આપેલી છે. આજવા રોડ ઉપર સયાજીપુરા રાત્રિ બજારમાં જે ભાડાપટ્ટે આપણે દુકાનો આપી છે એમની જેની માંગણી આપી હતી એને આપણે રિન્યૂ કરી છે વધારાના 3 વર્ષ માટે થઈને. પશ્ચિમ ઝોનની અંદર ગોરવા યુપીએસસીમાં જૈન ગાર્ડન એક પ્લોટની અંદર એકદમ જાપાની સ્ટાઇલથી નવું નજરાણું વડોદરાને મળી રહે એ પણ આપણે મંજૂર આપેલી છે. અને 9મું કામ જે હતું એને નામંજૂર કર્યું છે અને ઠરાવની અંદર ટૂંકી મુદતમાં ઝોન વાઇઝ ઇજારા કરવા એવું સૂચન આપેલું છે.